Hello everyone, welcome to Nursing Nucleus. Today we are going to discuss about our new topic muscular tissue. આપણે આના પહેલા ટિશ્યુની સિરીઝમાં કનેક્ટિવ ટિશ્યુ અને એપિથેલિયલ ટિશ્યુ ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે વાત કરીશું એક સ્પેશિયલ ટિશ્યુ કે જેના એક અલગ જ પોતાના ઇન્ટ્રિન્સિક ફંક્શન્સ છે તેના વિશે આપણે વાત કરીશું. જેમ આપણે એપિથેલિયલ ટિશ્યુ વિશે ભણ્યા કે જેની અંદર એપિથેલિયલ ટિશ્યુનું કામ શું હતું, તો સૌથી પહેલું હતું કવરિંગ કરવું, હોલો ઓર્ગનને કવર કરતું હતું, પછી એબ્ઝોર્પ્શન કરવું, પછી સેક્રેશન કરવું. પછી કનેક્ટિવ ટિશ્યુનું કામ શું હતું, તો એનું કામ હતું બાઇન્ડિંગ કરવાનું, સ્ટ્રક્ચરલ સપોર્ટ આપતું હતું આપણને બોન થ્રુ. પછી બ્લડ એક કનેક્ટિવ ટિશ્યુ હતી, તો તે આપણું વેસ્ટ મટીરિયલ છે અથવા તો ઓક્સિજન છે આ બધાને કેરી કરી તેને ટ્રાન્સપોર્ટ કરતું. આવી રીતના અલગ અલગ પ્રકારના બધી ટિશ્યુના પોતપોતાના ફંક્શન્સ હતા. હવે આપણે વાત કરીશું મસ્ક્યુલર ટિશ્યુ વિશે. મસ્ક્યુલર ટિશ્યુ જે ટિશ્યુ છે તેનો પોતાનો એક સ્પેશિયલ ફંક્શન છે અને તે ફંક્શનનું નામ છે કોન્ટ્રાક્ટ થવું અને રિલેક્સ થવું. આપણી બોડીની અંદર લગભગ મોસ્ટલી મસલ્સ આવેલા છે, તે બધા મસલ કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય છે. તો આપણે મસલ ટિશ્યુ વિશે વાત કરીએ તો આ સ્પેશિયલ ટિશ્યુ છે કારણ કે તે મૂવમેન્ટ પ્રોવાઈડ કરે છે. આપણી બોડીની અંદર જે મસલ ટિશ્યુ છે તે મૂવમેન્ટ થાય છે, એટલા માટે આને સ્પેશિયલ ટિશ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇટ હેઝ યુનિક એબિલિટી ટુ કોન્ટ્રાક્ટ એન્ડ રિલેક્સ. ઇટ એલોઝ બોડી ટુ પરફોર્મ વોલન્ટરી એન્ડ ઇનવોલન્ટરી એક્શન. આમાં શું કહેવા માંગે છે કે જે આ મસ્ક્યુલર ટિશ્યુ જે છે તે બે પ્રકારના કામ કરે છે. એક છે ઇનવોલન્ટરી અને એક છે વોલન્ટરી. હવે આપણને ક્વેશ્ચન થશે કે આ વોલન્ટરી અને ઇનવોલન્ટરી એટલે શું થાય? વોલન્ટરી એટલે કે એવી મૂવમેન્ટ કે જે આપણા હાથમાં છે અને ઇનવોલન્ટરી એટલે કે જે આપણા હાથમાં નથી. દાખલા તરીકે તમે જો મસલ્સ આપણી બોડીની અંદર કઈ કઈ જગ્યાએ આવેલ છે, તો આપણે કનેક્ટિવ ટિશ્યુની અંદર વાત કરી હતી કે બોન સાથે મસલ અટેચ છે, બરોબર? તો આ મસલ્સ આપણા બોન જે છે તેને મૂવમેન્ટ કરાવે છે. દાખલા તરીકે મારા લિમ્સ છે, મારો પગ છે અથવા તો હાથ છે, આ મૂવમેન્ટ કરે છે. તો કોના કારણે કરે છે? એ મસલ્સના કારણે. હવે તેના ઉપર જે મસલ્સ આવેલા છે તેને કહેવાય સ્કેલેટલ મસલ. આ જે સ્કેલેટલ મસલ છે તે વોલન્ટરી છે, એટલે મારી ઈચ્છા અનુસાર કામ કરે છે. ધ્યાન રાખજો શબ્દ વોલન્ટરી. વોલન્ટરી એટલે કે આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે, તેને આપણે વોલન્ટરી મસલ્સ તરીકે ઓળખીશું. હવે એમાંનો એક મસલ છે સ્કેલેટલ મસલ. આ મારો હાથ છે તેની અંદર સ્કેલેટલ મસલ્સ આવેલા છે, બરોબર? આ મસલ મારી ઈચ્છા અનુસાર હું હાથ ઊંચો કરી શકું છું, નીચો કરી શકું છું, અથવા તો મને કોઈકની ઈચ્છા થાય તો એક ઝાપટ પણ મારી શકું છું, બરોબર? તો આ કેવી છે? મારી ઐચ્છિક છે, મતલબ કે વોલન્ટરી. જ્યારે ઇનવોલન્ટરી મૂવ એક્શન એટલે કે જે આપણા કંટ્રોલમાં નથી પણ ઓટોમેટિક કામ કર્યા રાખે છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા કામ કરે છે. એવી મૂવમેન્ટમાં કઈ છે? તો આપણા હાર્ટની અંદર મસલ્સ પ્રેઝન્ટ છે. આ મસલ્સ જે છે આપણા બધાનું જે હાર્ટ છે તે કેવું છે? એકદમ ધબકતું છે. આ હાર્ટ 24 કલાક ધબકતું રહે. શું તે આપણી ઈચ્છા પ્રમાણે ધબકે છે? તે આપણી ઈચ્છાની અનુસાર હાર્ટ બીટ થઈ રહ્યું છે? તો કે ના. તો કેવું છે? તે ઓટોમેટિક ચાલુ ને ચાલુ પ્રોસેસ રહે છે. માટે આપણે આ એક્શનને ઇનવોલન્ટરી કહીશું. જો અહીંયા કોઈ એવો વ્યક્તિઓ હોય કે જેનું હાર્ટ પોતાના કંટ્રોલમાં હોય ને ઘડીક 5 મિનિટ હાર્ટ બંધ કરી શકતા હોય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? તો પછી છે ઇટ મેકઅપ અબાઉટ 40 to 50% ઓફ ટોટલ બોડી વેઇટ. આપણી બોડીની અંદર 40 થી 50% જેટલો બોડી વેઇટ કોનો છે? તો કે મસલ્સનો છે. પછી પ્લે કી રોલ ઇન પોસ્ચર, હીટ પ્રોડક્શન એન્ડ મૂવમેન્ટ ઓફ ઇન્ટરનલ ઓર્ગન. શું કીધું છે? તો કે આપણું બોડીનું જે પોસ્ચર છે, એટલે કે હું ઊભો છું, મારી બોડીનું જે ગુડ પોસ્ચર જે આખું મેન્ટેન કરીને રાખ્યું છે તે કોના કારણે છે? તો કે તે મસલ્સના કારણે છે. પછી છે હીટ પ્રોડક્શન. આપણી બોડીની અંદર હીટ પ્રોડક્શન કોણ કરે છે? તો કે આપણી બોડીની અંદર હીટ પ્રોડક્શન કરવાનું કામ કોણ કરે છે? તો કે મસલ કરે છે. પછી છે મૂવમેન્ટ ઓફ ઇન્ટરનલ ઓર્ગન. આપણી બોડીની અંદર જે ઇન્ટરનલ ઓર્ગન છે જેને આપણે વિસરલ ઓર્ગન તરીકે ઓળખીશું. આ વિસરલ ઓર્ગન્સની અંદર પણ ધીમે ધીમે કોઈક ને કોઈક નાની મોટી મૂવમેન્ટ થતી હોય. આપણી કિડનીની અંદર યુરેટર્સ છે તેની અંદર મૂવમેન્ટ થતી હોય, આપણો જે ડાયજેસ્ટિવ ટ્રેક છે તેની અંદર પણ મૂવમેન્ટ
થતી હોય તો તેની અંદર જે બધી મૂવમેન્ટ કરાવે છે તે મસ્ક્યુલર ટિશ્યુ કરાવે છે. પછી આની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે. સૌથી પહેલું છે કોન્ટ્રાક્ટિબિલિટી. એટલે કે કોન્ટ્રાક્ટિબિલિટી એટલે કે આ જે મસલ્સ છે, જે તેનો સેલ છે, તેની અંદર એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક આવે છે કે જેનું નામ છે કોન્ટ્રાક્ટિબિલિટી. આ મસલ પોતે કોન્ટ્રાક્ટ થઈ શકે છે અથવા તો નાનો થઈ શકે છે. પછી છે એક્સટેન્સિબિલિટી. મતલબ કે જે નાનો મસલ્સ થઈ ગયો બરોબર, હવે એક્સટેન્ડ થશે અથવા તો મોટો થઈ જશે. પછી છે ઇલાસ્ટિસિટી. આ મસલ જે મોટો થઈ ગયો એ પછી પાછો એને મૂળ સ્થિતિની અંદર આવી જશે, તેને આપણે કહીશું ઇલાસ્ટિસિટી. નેક્સ્ટ છે એક્સાઇટેબિલિટી. આ ટોપિક એક યાદ રાખવા જેવો છે, એક્સાઇટેબિલિટી. આના અંદર એવું થાય છે કે જે મસલ જે છે એને કોઈ પણ એક જગ્યાએથી મેસેજ આવે છે. કયો મેસેજ આવે છે? ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ આવે છે. શું આવે છે? ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ. હવે ધ્યાન રાખજો, અહીંયા આ કોઈ એક મસલ છે બરોબર, અને આ શું છે? આપણું બ્રેન. બધી વસ્તુ આપણા બ્રેનથી કંટ્રોલ થાય છે. હવે અહીંયાથી મેસેજ આવે છે મારા હાથ સુધી કે હાથ ઊંચો કરવાનો છે. આ અહીંયાથી જે ન્યુરોન દ્વારા નર્વ્સ મારફતે જે સિગ્નલ આવશે એ કેવા ફોર્મમાં હશે? ઇલેક્ટ્રિક ફોર્મની અંદર હશે. આ મેસેજ મારા મસલ સુધી પહોંચશે અને જે મેસેજ આવશે તે પ્રમાણે મસલ મૂવમેન્ટ કરશે. આ એક અલગ ટોપિક છે, આપણે આગળ ભણવાનો આવશે. આ ટોપિકનું નામ છે ન્યુરો મસ્ક્યુલર જંક્શન. ઓકે, યાદ રાખજો બધા, ન્યુરો મસ્ક્યુલર જંક્શન. એને કહીશું આપણે એક્સાઇટેબિલિટી. મસલ્સને જ્યારે કોઈ પણ જગ્યાએથી મેસેજ મળે છે ત્યારે તે મસલ એક્સાઇટ થાય છે અને આ ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ દેખાડે છે. હવે આપણે વાત કરીશું તેના ફંક્શન વિશે. ફંક્શનમાં સૌથી પ્રથમ શું છે તો કે મૂવમેન્ટ ઓફ બોડી. આપણે વાત કરી કે મસલ જે છે તે બોન સાથે અટેચ છે, એટલે બોન સાથે અટેચ હોવાથી મસલ પોતે રિલેક્સ અને કોન્ટ્રેક્ટ થાય છે, જેના કારણે બોન્સની મૂવમેન્ટ થાય છે, એટલે મૂવમેન્ટ ઓફ ધ બોડી. પછી નેક્સ્ટ છે મેન્ટેનન્સ ઓફ પોસ્ચર. આપણે ઊભા રહીએ છીએ, આપણી બોડીનું જે પોસ્ચર મેન્ટેન થાય છે તે કેના કારણે થાય છે તો કે મસલ્સના કારણે. પછી જે જનરેશન ઓફ હીટ, જેને કહેવાય થર્મોજીનેસિસ. હવે આની અંદર કેવું થાય છે કે જો આ મસલ જે છે તેને કામ કરવા માટે લોટ્સ ઓફ એટીપી રિક્વાયર્ડ છે. શું છે? એટીપી. મસલની અંદર સૌથી વધારે પ્રમાણમાં માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય છે અને વધારે માઇટોકોન્ડ્રિયા હોય તો વધારે પ્રમાણમાં શું હોવાના? એટીપી. હવે જ્યારે મસલ્સ બ્રીથ કરે છે એની અંદર પ્રોસેસ થાય છે ત્યારે આ એટીપી છૂટે છે. પછી જે એટીપી યુઝ થયા તે મસલની અંદર યુઝ થઈ જશે અને જે વધે છે એટીપી તે એઝ અ હીટ પ્રોડ્યુસ થશે. એટલે જ્યારે મસલ્સ કાંઈ પણ કામ કરે છે અથવા તો વર્ક કરે છે તે દરમિયાન વધારે પ્રમાણમાં હીટ જોવા મળે છે. દાખલા તરીકે આપણે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે. પછી નેક્સ્ટ છે મૂવમેન્ટ ઓફ ઇન્ટરનલ ઓર્ગન. આપણી બોડીની અંદરના જે ઇન્ટરનલ ઓર્ગન છે તેની અંદર પણ નાની નાની મૂવમેન્ટ થતી હોય તો આ કેના કારણે થાય છે તો કે મસલ્સના કારણે. પછી નેક્સ્ટ છે એના ટાઈપ્સ. આપણી બોડીની અંદર ટોટલ 3 પ્રકારના મસલ્સ જોવા મળે છે, જેમાં સૌથી પહેલો મસલ છે સ્કેલેટલ મસલ્સ. આ સ્કેલેટલ મસલ્સ છે તે આપણા બોનની સાથે અટેચ છે. પછી બીજું છે કાર્ડિયાક મસલ્સ, અને આ જે સ્કેલેટલ મસલ છે તે આપણી બોન સાથે અટેચ છે અને આ મસલ્સનું કામ છે આપણી બોડીની અંદર મૂવમેન્ટ કરવાનું. આપણે વોકિંગ કરી શકીએ છીએ, પછી આપણે રનિંગ કરી શકીએ છીએ, પછી આપણે કોઈ પણ વધારાનો વેઇટ ઉપાડીએ છીએ. આ બધું સ્કેલેટલ મસલ્સના કારણે થાય છે. પછી છે કાર્ડિયાક મસલ. હવે આ કાર્ડિયાક મસલ્સ આપણને ખાલી આપણા હાર્ટની અંદર જોવા મળશે. ક્યાં જોવા મળશે તો ઓનલી ફાઉન્ડ ઇન હાર્ટ. હાર્ટ સિવાય કોઈને કાર્ડિયાક મસલ ક્યાંય જોવા મળશે નહીં. કોઈને પગમાં કે માથામાં કાર્ડિયાક મસલ્સ હોય તો જરા કોમેન્ટ કરીને જણાવજો. તો આ હાર્ટની અંદર કાર્ડિયાક મસલ જોવા મળશે. આનું કામ પણ શું છે? કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થવાનું. અને મેઇન કામ શું છે આનું તો કે બ્લડને પંપ કરવાનું. સ્મૂથ મસલ્સ.
આ સ્મૂથ મસલ્સ છે તે આ બે કરતાં થોડાક અલગ પડે છે. પછી આ કઈ જગ્યાએ આવે તો આપણી બોડીની અંદર જે જગ્યાએ વિસરલ ઓર્ગન પ્રેઝન્ટ છે એ જગ્યાએ આવેલા છે. હવે આ સ્મૂથ મસલ્સ ક્યાં જોવા મળે તો આપણો જે એલિમેન્ટરી ટ્રેક છે, બરોબર, આપણું જે ડાયજેસ્ટિવ ટ્રેક છે ત્યાં આપણને જોવા મળશે. ત્યાં પેરિસ્ટાલ્સિસની મૂવમેન્ટ થાય છે. આ મૂવમેન્ટમાં જે આપણે જે ખોરાક ખાઈએ તે આગળ જાતો જાય છે, તે મૂવમેન્ટને આપણે પેરિસ્ટાલ્સિસ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્મૂથ મસલ્સ વિસરલ ઓર્ગન્સની અંદર જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો આ સ્કેલેટલ મસલ્સ જે છે તે વોલન્ટરી છે. કેવા છે? વોલન્ટરી. કેમ વોલન્ટરી? કેમ કે સ્કેલેટલ મસલ આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે, જ્યારે કાર્ડિયાક મસલ અને સ્મૂથ મસલ્સ બંને કેવા છે તો કે આ બંને મસલ ઇનવોલન્ટરી છે, કારણ કે આપણી ઈચ્છા અનુસાર કામ કરતા નથી. નાઉ વી ટોક અબાઉટ સ્ટ્રક્ચર ઓફ મસલ ટિશ્યુ. મસલ ટિશ્યુ જે છે તે એક સ્પેશિયલ સેલથી બનેલ છે, જે સેલનું નામ છે માયોસાઇટ અથવા તો મસલ ફાઈબર અથવા તો મસલ સેલ તરીકે આપણે તેને ઓળખીશું. અહીંયા ડાયાગ્રામ જે છે તે મસલનો જે આ ડાયાગ્રામની જે આઉટર કવરિંગ છે તે કનેક્ટિવ ટિશ્યુથી બનેલ છે. આ જે આઉટર કવરિંગ છે એ કનેક્ટિવ ટિશ્યુનું નામ છે એપિમાઇસિયમ. હવે આ એપિમાઇસિયમની અંદરની સાઈડ લોટ્સ ઓફ બંડલ પ્રેઝન્ટ છે. જો આ રેડ કલરના જે ડ્રોઈંગ્સ છે તે લોટ્સ ઓફ બંડલ પ્રેઝન્ટ છે. આ બંડલ્સને આપણે ફેસિકલ તરીકે ઓળખીશું. જે આ બંડલ છે તેને આપણે ફેસિકલ તરીકે ઓળખીશું. આવા લોટ્સ ઓફ બંડલ એક મસલ્સની અંદર પ્રેઝન્ટ હોય છે. હવે જે આ ફેસિકલ છે તેની આ રેડ કલરની જે આઉટર કવરિંગ છે તે પણ એક કનેક્ટિવ ટિશ્યુથી બનેલી છે કે જેનું નામ છે પેરીમાઇસિયમ. જેનું નામ શું છે? પેરીમાઇસિયમ. હવે આ ફેસિકલની અંદર 100 to 1000 લોટ્સ ઓફ માયોસાઇટ્સ પ્રેઝન્ટ છે. જે આ બ્લુ કલરનો જે ડોટ છે, જે આ બ્લુ કલરનો જે ડ્રોઈંગ છે તે શું છે? એક માયોસાઇટ. હવે આપણે જો એક જ પ્રકારના સેલ જ્યારે સિમિલર સ્ટ્રક્ચર અને સિમિલર ફંક્શન સાથે ભેગા થાય ત્યારે એક ટિશ્યુ બનાવે છે. તો અહીંયા માયોસાઇટ નામનો જે સેલ છે તે ભેગા થઈને શું કરે છે? લોટ્સ ઓફ માયોસાઇટ્સ ભેગા થઈને શું કરે છે તો કે આખું મસલ બનાવે છે. ક્લિયર? અહીં સુધી બધાને ખબર પડી? જો બંડલ્સની અંદર આ ફેસિકલની અંદર કેટલા બધા માયોસાઇટ પ્રેઝન્ટ છે અહીંયા ખબર પડી. હવે આ જે માયોસાઇટ છે તેનું આઉટર કવરિંગ પણ કનેક્ટિવ ટિશ્યુથી બનેલું છે. તેનું નામ છે એન્ડોમાઇસિયમ. ઓકે, ખબર પડી? એપિમાઇસિયમ, પેરીમાઇસિયમ અને એન્ડોમાઇસિયમ 3 પ્રકારની કનેક્ટિવ ટિશ્યુથી આ ટોટલ બનેલું છે આખું મસલ. હવે આપણે વાત કરીશું માયોસાઇટ વિશે. તો અહીંયા મેં જો આ ડ્રોઈંગ બનાવ્યું છે તે આખું માયોસાઇટનું ડ્રોઈંગ છે. હવે આ માયોસાઇટ્સની અંદર પણ ઘણા બધા ફિબ્રિલ્સ પ્રેઝન્ટ હોય છે. જો આ રેડ જે મેં દોર્યા છે ને એને આપણે શું કહીશું? ફિબ્રિલ્સ અથવા તો માયોફિબ્રિલ્સ તરીકે આપણે તેને ઓળખીશું. હવે આ એક માયોસાઇટ છે, બરોબર. આ એક પોતે અલગ સેલ છે. તો ઓલવેઝ સેલ હેઝ ઇટ્સ ઓવન સેલ વોલ. તો આ માયોસાઇટની જે સેલ વોલ છે તેને આપણે શું તરીકે ઓળખીશું તો કે સાર્કોલેમા. શું કહીશું આપણે એને? આપણે જે બેઝિક સેલ ભણ્યા હતા તેની અંદર વાત કરી હતી કે સેલની જે સેલની જે બાઉન્ડ્રી છે તેને આપણે સેલ મેમ્બ્રેન તરીકે ઓળખીશું અથવા તો સેલ વોલ તરીકે ઓળખીશું. તો જે આની માયોસાઇટ નામનો જે સેલ છે તેની જે સેલ વોલ છે તેને આપણે સાર્કોલેમા તરીકે ઓળખીશું. હવે આના અંદર એનું પોતાનું સાઇટોપ્લાઝમ હશે. સેલની અંદર સાઇટોપ્લાઝમ પ્રેઝન્ટ હોય છે. તો આ સેલનું જે સાઇટોપ્લાઝમ છે તેને આપણે ઓળખીશું
સાર્કોપ્લાઝમ. યાદ રાખજો શેનાથી ઓળખીશું? સાર્કોપ્લાઝમ. આ બંને ક્વેશ્ચન MCQ ની અંદર આવી શકે છે. હવે અહીંયા તમે જો કે નવું શું છે, તો આની અંદર એક ડાર્ક બેન્ડ દેખાય છે. આ છે ડાર્ક બેન્ડ, અને આ જે વચ્ચે જે સફેદ કલરનું જે દેખાય છે એને આપણે કહીશું લાઇટ બેન્ડ. તો અહીંયા આપણે લખી દઈએ ડાર્ક બેન્ડ, અને આને આપણે કહીશું લાઇટ બેન્ડ. હવે આપણે મસલ ટીસ્યુને સ્પેશિયલ ટીસ્યુ કીધી હતી, એનું શું કારણ હતું હવે આપણે યાદ કરીએ. આપણે એને સ્પેશિયલ ટીસ્યુ એના કારણે કીધી હતી કેમ કે આ શું કરે છે, કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય. એટલે આપણે આને શું કીધું હતું કે આ એક સ્પેશિયલ ટીસ્યુ છે. હવે આ કોન્ટ્રાક્ટ થાય ને એનું બે કારણ છે. કેટલા કારણ છે? 1 અને 2. આની અંદર એક સ્પેશિયલ ફિલામેન્ટ આવેલા હોય છે, એટલે એક થ્રેડ જેવી રચના, દોરા જેવું અંદર ઇલાસ્ટિક રચના આવેલી હોય છે, જેને આપણે કોન્ટ્રાક્ટાઇલ ફિલામેન્ટ તરીકે આપણે એને ઓળખીશું. શું કહીશું આપણે એને? કોન્ટ્રાક્ટાઇલ ફિલામેન્ટ, કે જેના કારણે આ સેલ છે તે કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય છે, બરોબર. અને આ સેલ કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય છે, જેના કારણે મસલ કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય છે, અને તેના કારણે આપણી બોડીની અંદર મૂવમેન્ટ થાય છે. હવે આપણે સિક્વન્સ વાઇઝ લઈએ તો આપણી બોડી કેમ મૂવમેન્ટ થાય છે? તો કે મસલ મૂવમેન્ટ થાય છે. એટલે મસલ કેમ મૂવમેન્ટ થાય છે? કેમ કે એની અંદર આ માયોસાઇટ નામનો સેલ છે, એની અંદર કંઈક હલનચલન થાય છે, એટલે આપણે મસલ મૂવમેન્ટ થાય છે. હવે એની અંદર વધારે ડિટેલની અંદર જવું હોય તો કે આ માયોસાઇટ કેમ મૂવમેન્ટ થાય છે? તો કે માયોસાઇટ એટલે મૂવમેન્ટ થાય છે કારણ કે એની અંદર કોન્ટ્રાક્ટાઇલ ફિલામેન્ટ આવેલો છે. એની અંદર ભગવાનને કંઈક એવું મીઠું મરચું નાખ્યું છે કે જેના કારણે આ સ્પેશિયલ ટીસ્યુ આપણે એને કેવી, બરોબર. તો એ બે કોન્ટ્રાક્ટાઇલ ફિલામેન્ટનું નામ છે, એકનું નામ છે એક્ટિન અને બીજાનું નામ છે માયોસિન. યાદ રહેશે બધાને? એક્ટિન અને માયોસિન. હવે આપણે અહીંયા હતા કે કેમ લાઇટ અને કેમ ડાર્ક. હવે સમજો, જ્યાં એક્ટિન છે ને, એક્ટિન એ કેવો છે? તો કે થીન છે. કેવો છે? થીન. એક્ટિન પાતળો છે, તો એક્ટિન કઈ જગ્યાએ હશે? અહીંયા હશે. તો એ માઇક્રોસ્કોપમાં એટલો બધો વિઝિબલ છે નહીં, એટલે તે જગ્યાએ આપણને શું દેખાય છે? લાઇટ દેખાય છે. જ્યારે આ માયોસિન કેવો છે? તો કે એ થીક છે. કેવો છે? થીક. ત્યાં માયોસિન પ્રેઝન્ટ છે, તેના કારણે આ કેવું લાગે છે આપણને? તો કે આ આપણને વધારે પડતું ડાર્ક દેખાય છે. કોન્ટ્રાક્ટ અને રિલેક્સ કેમ થાય? હવે આમાં બે વસ્તુ સમજી લઈ કે અહીંયા આ લાઇટ બેન્ડ છે, આ લાઇટ બેન્ડ થઈ ગયું, આ થઈ ગયું ડાર્ક બેન્ડ. હવે આ લાઇટ બેન્ડ અને આ લાઇટ બેન્ડ, બે લાઇટ બેન્ડ વચ્ચેની જગ્યાને આપણે ઝેડ લાઇન તરીકે ઓળખીશું. શું શેના તરીકે ઓળખીશું? ઝેડ લાઇન તરીકે ઓળખીશું. લાઇટ બેન્ડ, બે લાઇટ બેન્ડ વચ્ચેની જગ્યાને ઝેડ લાઇન તરીકે ઓળખીશું. ખબર પડી બધાને? હવે અહીંયા મેં ઝેડ લાઇન દોરી. આ શું છે? એક ઝેડ લાઇન. ઓકે. હવે તો આ શું છે? ઝેડ લાઇન છે. આ શું થઈ? ઝેડ લાઇન થઈ. હવે આપણે વાત કરી હતી કે અહીંયા ડાર્ક બેન્ડ છે, તો અહીંયા શું પ્રેઝન્ટ હશે? તો કે માયોસિન પ્રેઝન્ટ હશે. તો આ જે કોન્ટ્રાક્ટાઇલ ફિલામેન્ટ કે જે શું કરે છે? કોન્ટ્રાક્ટ થાય અને રિલેક્સ થાય. તો આ શું છે? તો કે માયોસિન. શું છે? માયોસિન. હવે અહીંયા કયા બેન્ડ છે? તો કે અહીંયા છે એક્ટિન નામનું પ્રોટીનના બેન્ડ. એટલે આપણને કેવા દેખાતા હતા? તો કે લાઇટ દેખાતા હતા, બરોબર. હવે આ એક્ટિન લાઇટ છે અને પાતળા છે એટલે ઓછા દેખાય. તો અહીંયા ઝેડ લાઇન છે, તો આ ઝેડ લાઇન, એના ઉપર એક્ટિન ફિલામેન્ટ. તો અહીંયા આપણે જે આ ફિલામેન્ટ છે તેને કયા ફિલામેન્ટ તરીકે ઓળખીશું? એક્ટિન. ઓકે, અહીંયા સુધી ખબર પડી. હવે મસલ કોન્ટ્રાક્ટ અને રિલેક્સ કેમ થાય? જ્યારે આપણા મસલ્સને બહારથી કોઈ પણ સ્ટિમ્યુલેશન મળે, જેમ કે બ્રેઇનની અંદરથી સિગ્નલ મળે કે મારે મારો ભાઈબંધ છે તેને ખંભે હાથ મૂકવો છે,
બરોબર, આપણે મિત્રો ચાલ્યા જતા હોય તો આપણે એમ થાય કે મારા ભાઈબંધને હાથ મૂકો તો એ સિગ્નલ ક્યાંથી જશે? તો કે મારા બ્રેઇનની અંદરથી જશે. બરોબર, ક્યાં જશે? તો કે મારા અપર લિમ્બ છે હાથ, ત્યાં સુધી જશે અને કહેશે આમ હાથ મૂકવો છે. બરોબર, તો આ બ્રેઇનની અંદરથી આપણી જે નર્વ્સ છે, ગુજરાતીમાં જેને આપણે ચેતાઓ કહી, એ ચેતા સુધી જશે અને તે ચેતા આપણા મસલ્સને આ સંદેશો પહોંચાડશે. હવે અહીંયા આપણું મગજ દોરી દઈ. બરોબર, આ શું છે? તો કે બ્રેઇન, આ સ્પાઇનલ કોર્ડ જે કરોડરજ્જુ કહી એના અંદરથી નીકળતી એક ચેતા. બરોબર, એ માયોસાઇટ સાથે અથવા તો આ મસલ સાથે શું છે? અટેચ છે. આની અંદરથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ આવ્યો અને આ ઇમ્પલ્સ આ મસલ્સની સાથે અટેચ થશે, મસલને સંદેશો આપશે અને આ મસલ્સને ખબર પડશે કે મને ભાઈ કંઈક મેસેજ મળ્યો છે. કેવો મેસેજ મળ્યો છે? તો કે કોન્ટ્રાક્ટ થવાનું. તો અહીંયા જે આ એક્ટિન છે, માયોસિન છે. બરોબર, આ માયોસિન. બરોબર, પછી આ શું છે? એક્ટિન. આ બંને કેવું આવી જશે? એકબીજાની નજીક આવી જશે, જેના કારણે જે સેલ છે તે કેવો થઈ જશે? કોન્ટ્રાક્ટ થઈ જશે અને આ સેલ કોન્ટ્રાક્ટ થશે તેના કારણે મસલ કોન્ટ્રાક્ટ થશે અને આપણી બોડીની અંદર મૂવમેન્ટ થશે. તમે જો તો અહીંયા આ શું છે? માયોસિન છે, આ એક્ટિન છે, તે કેવા છે? એકબીજાથી આમ દૂર દૂર છે. જો ઓવરલેપ છે એકબીજાથી, પણ કેવા છે? દૂર દૂર છે. હવે જ્યારે મેસેજ આવશે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ, ત્યારે આ કેવા છે? એકબીજાથી ઓવરલેપ થઈ ગયા છે, એટલે એકબીજાની ઉપર આવી ગયા. તો આવી રીતના મસલ કોન્ટ્રેક્ટ અને રિલેક્સ થાય છે. અહીંયા સુધી આપણે એનું સ્ટ્રક્ચર અને બેઝિક ફંક્શન આપણે મસલની વાત કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મસલ્સના જે 3 ટાઈપ છે, સ્કેલેટલ મસલ, સ્મૂથ મસલ અને કાર્ડિયાક મસલ, તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સો થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ યુટ્યુબ ચેનલ.